રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા જ બજારોમાં રાખડીઓની નવી ડિઝાઇન અને ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે। ત્યારે આ વર્ષે અમદાવાદમાં એક અનોખો ટ્રેન્ડ ચર્ચામાં છે। હેમ્પર રાખડીનો ટ્રેન્ડ તો જોઈએ આ વિશેષ અહેવાલમાં। સામાન્ય રાખડીની સાથે હવે બહેનો ભાઈ માટે આખું ગિફ્ટ હેમ્પર તૈયાર કરાવી રહી છે। હેમ્પરમાં રાખડીની સાથે અલગ અલગ સુગંધવાળી કેન્ડલ, ચોકલેટ્સ, ડ્રાય ફ્રૂટ્સ, કંકુ, ચોખા અને પૂજાની સામગ્રી સહિતની વસ્તુઓ સામેલ કરવામાં આવી રહી છે। એટલું જ નહીં, હેમ્પરમાં હોમ ડેકોરની વસ્તુઓ અને ભાઈ માટે ઉપયોગી હોય તેવી વસ્તુઓ પણ કસ્ટમાઇઝ કરીને આપવામાં આવી રહી છે। સાથે બહેનના આશીર્વાદ અને લાગણી વ્યક્ત કરતું બ્લેસિંગ કાર્ડ પણ આ હેમ્પરની ખાસિયત બની રહ્યું છે। બજારમાં હાલ 150 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીના હેમ્પર રાખડી ઉપલબ્ધ છે। ખાસ કરીને આજની યુવતીઓમાં આ ટ્રેન્ડ વધુ લોકપ્રિય બન્યો। સામાન્ય રાખડી કરતાં કંઈક અલગ અને યાદગાર ગિફ્ટ આપવાની ઈચ્છાને કારણે હેમ્પર રાખડી પહેલી પસંદ બની રહી છે। એટલે આ વર્ષે રાખડી માત્ર કાંડા પર બંધાતી નથી, પરંતુ તેની સાથે બહેનનો પ્રેમ, આશીર્વાદ અને ભાઈ માટેની લાગણી પણ એક જ હેમ્પરમાં જોવા મળી રહી છે। અમદાવાદના બજારોમાં આ વર્ષે હેમ્પર રાખડીની બોલબાલા જોવા મળી રહી છે। રક્ષાબંધનમાં આ વખતે બજારોમાં હેમ્પર રાખડી પણ ડિમાન્ડમાં છે અને એનો એક અલગ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે। ત્યારે અલગ અલગ પ્રકારના હેમ્પર્સ તમને જોવા મળી રહ્યા છે। આ હેમ્પર રાખડીમાં આ પ્રમાણેની તમામ વસ્તુઓ, જેમાં ભાઈ ભાભીની રાખડી સાથે જ ફ્રેગ્રન્સવાળી કેન્ડલ્સ, કંકુ અને ચોખા તેમજ ડ્રાય ફ્રૂટ્સ અને ચોકલેટ્સ પણ અંદર એડ કરવામાં આવતી હોય છે। ત્યારે અલગ અલગ પ્રકારના હેમ્પર તમે જોઈ રહ્યા છો, જેમાં રાખડી તો ખરી જ, પરંતુ સાથે પોતાના ભાઈ માટે બ્લેસિંગના કાર્ડ પણ મૂકવામાં આવતા હોય છે। અને અલગ અલગ પ્રકારના હેમ્પર જે છે તે ખાસ પોતાની જે બહેન હોય છે તે પોતાના ભાઈ માટે ખરીદતી હોય છે। અને આ વખતે ટ્રેન્ડમાં આ વસ્તુ ચાલી રહી છે, કારણ કે એકલી રાખડી ક્યારેક એવું લાગતું હોય છે કે એની સાથે બીજું પણ કંઈ આપવું જોઈએ। ત્યારે ખાસ આ એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે। આપણી જોડે ધર્મિષ્ઠાબેન જોડાયા છે, જેમણે આ હેમ્પર રાખડીનો ટ્રેન્ડ માર્કેટમાં લાવ્યા છે। આપણે એમની જોડે વાત કરીશું। ધર્મિષ્ઠાબેન, પહેલાં તો આ હેમ્પર રાખડીનો વિચાર કઈ રીતે આવ્યો? આ બધું હેમ્પર રાખડીઓ બનાવવાનો મને બહુ શોખ હતો, કંઈક ક્રિએટિવિટી કરવાનો બહુ જ શોખ હતો મને। તો હવે હું હાઉસવાઈફ છું, તો મને ઘરે બેઠા જોબ કરવાનો મારે નહીં, તો હું ઘરે બેઠા કંઈક કરી શકું એના માટે મેં રાખડીઓ બનાવવાનું સ્ટાર્ટ કર્યું। ધીરે ધીરે પછી મને એમ વિચાર આવ્યો કે રાખડીઓ એકલી બહુ જ આમ એકલું લાગે, તો એની માટે આપણે ભાઈ માટે કંઈક આપણે કેન્ડલ્સ કે આવું હેમ્પર કંઈક રેડી કરીએ। એની માટે પછી આવી રીતે કેન્ડલ્સ, યુનિક કેન્ડલ્સ, ફ્રેગ્રન્સવાળી કેન્ડલ્સ, બધી અલગ અલગ હેમ્પર મેં રેડી કર્યું। ધીરે ધીરે પછી મારું સ્ટાર્ટઅપ આવી રીતે મેં કર્યું। કેવા પ્રકારની ડિમાન્ડો બેન કરતી હોય છે કે એમના હેમ્પરમાં બીજું શું શું એડ કરાવે છે ચોકલેટ્સ સિવાય પણ? ચોકલેટ્સ છે, ડ્રાય ફ્રૂટ્સ છે, એન્ડ જો તમે જોઈ શકો છો અહીંયા કંકુર, ચોખા અને બધું જ એડ કરાવે છે। જે બી તમે ઘરમાં એડ કરવા માગતા હો તમારા ભાઈ માટે, શુભ લાભ એન્ડ ડોર માટે છે, બધું તમે એડ કરાવી શકો છો આમાં। અચ્છા, આ હેમ્પરનો શરૂઆતી ભાવ શું છે ને કેટલા સુધીના હેમ્પર મળે છે? 150થી આનું સ્ટાર્ટિંગ છે અને 2000 સુધીનું હેમ્પર તમે રેડી આને કરાવી શકો છો, કસ્ટમાઇઝ કરાવી શકો છો તમારી રીતે આને। સૌથી વધારે ડિમાન્ડમાં કયું હેમ્પર હોય છે? એની અંદર શું શું આવે છે? સૌથી વધારે ડ્રાય ફ્રૂટ્સનું છે આ હેમ્પર, જેમાં ડ્રાય ફ્રૂટ્સ મૂકેલા છે અને ભાઈ ભાભીની રાખડી છે, કંકુ ચોખા છે, એ વધારે ડિમાન્ડમાં છે અત્યારે। ચોક્કસથી તો આ પ્રમાણેના જે હેમ્પર જે છે તે હેમ્પર રાખડીની અત્યારે હાલ ડિમાન્ડ ચાલી રહી છે। ખાસ જો વાત કરવામાં આવે તો 250 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીના અલગ અલગ હેમ્પર જે છે તે જોવા મળતા હોય છે અને આને કસ્ટમાઇઝ પણ કરાવી શકે છે। એટલે કે બહેન પોતાના ભાઈને મનગમતી વસ્તુ જે છે તે આ હેમ્પરની અંદર મૂકી શકે છે। ત્યારે આ વખતે આ રાખડીનો ટ્રેન્ડ પણ અલગ અને યુનિક છે અને ખાસ બહેનો જે છે તે આ હેમ્પર રાખડી તરફ વળી છે અને તેઓ ખાસ કસ્ટમાઇઝ કરાવતા હોય છે। કેમેરામેન પૂજન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।